લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધારી શહેરમાં રેલવે સ્ટેશન શરૂ કરવા માટે લોક માંગ ઉઠી છે। ધારી શહેરમાં છેલ્લા 6 મહિનાથી રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। દિવાળી જેવા તહેવારો પર રેલવે સ્ટેશન બંધ થતા નાગરિકોને ટ્રેનમાં મુસાફરી માટે મુશ્કેલીઓ થઈ રહી છે। ફરી રેલવે સ્ટેશન અને ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જોઈએ લોકોને મુસાફરીમાં પડતી મુશ્કેલી વિશે। આમ જોઈએ તો ધારી એક ગીર વિસ્તારનું મહત્વનું ગામ છે। અહીં પર્યટકો માટે હરવા ફરવા માટેનું કેન્દ્ર બિંદુ કહી શકાય। અહીં આંબરડી સફારી પાર્ક, જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ અને ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। શહેરના અને પર્યટકો માટે હરવા ફરવા માટેનું મહત્વના સ્થળ અહીં છે। અહીં ગીર વિસ્તારમાં પર્યટકોને જવા માટેનું પણ આ ધારી શહેર મહત્વનું ગણાય છે। ત્યારે અહીં પર્યટકોથી લઈને સ્થાનિક લોકોને અને વેપારીઓને ટ્રેનની મુસાફરી સરળ રહે છે। ત્યારે અહીં રેલવે સ્ટેશન અને ટ્રેન બંધ થતાં લોકોને પણ મુશ્કેલી પડતી હોવાની શહેરીજનોમાં રજૂઆત થઈ રહી છે। આ સમય દિવાળીનો છે અને દિવાળી વેકેશનમાં લોકો પોતાના પરિવાર સાથે આ જંગલ વિસ્તારમાં સિંહ દર્શન અને ફરવાનું વધુ પસંદ કરતા હોય છે। તેવા સમયે એટલે કે અહીં છેલ્લા 6 મહિનાથી મીટર ગેજ રેલવે બંધ કરી દેવાય છે। અહીં આસપાસમાં પણ એટલા ધાર્મિક સ્થળો છે કે સતત લોકોની અવરજવર રહેતી હોય છે। આ ટ્રેન કયા કારણોસર બંધ કરાઈ એ સવાલ છે। અમારે અહીંથી ધારીથી વેરાવળ અને જૂનાગઢ જતી મીટર ગેજ ટ્રેન બંધ કરાય છે। કયા કારણોસર બંધ થઈ એ બાબતને લઈને સાંસદે પણ ખુલાસો આપ્યો। સમગ્ર વાતનો ખુલાસો સાંસદ દ્વારા આપવામાં આવ્યો છે કે અમરેલી બ્રોડગેજ રેલવેની કામગીરી શરૂ થઈ છે, જેના માટે રેલવે સ્ટેશન અને રેલવે બંધ કરવામાં આવ્યું છે। સાંસદ દ્વારા રેલવે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે। ટૂંકા સમયમાં ધારીથી સોમનાથ સુધીની ટ્રેન મળી રહે એ માટે શરૂ કરવામાં આવશે એ સાંસદ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે। આમ જોઈએ તો 6 મહિના આસપાસ ધારી શહેરના સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું કે ફરી રેલવે સ્ટેશન અને રેલવે શરૂ કરવામાં આવે, પરંતુ 6 મહિના વીતી જવા છતાં આજના દિવસે પણ એમનો એ જ પ્રશ્ન યથાવત જણાઈ રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સાંસદે આપેલ બાંહેધરી કેટલી પુરવાર થશે એ સમય બતાવશે। ટીનુભાઈ લલિયા, ધારી। શ્રી રેલવેનો એક પ્રશ્ન ધારી ખાતે છે, તો એના માટે શું પ્રયત્ન કરવામાં આવ્યો છે? રેલવેના મેં 2 દી પહેલાં અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે। જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે, અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની ગયું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી, અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ લાવી જશે। મારું નામ રમેશ મકવાણા। અમરેલી જિલ્લાના ધારી રેલવે સ્ટેશન ઉપર જે ટ્રેન બંધ થઈ છે એપ્રિલ 2025 થી, એ અત્યારે કયા કારણોસર હજી સુધી બંધ છે એ કંઈ જાણવા મળતું નથી, પરંતુ સ્થાનિક સૂત્રોમાં એવું જાણવા મળે છે મીડિયા મારફત કે સાંસદશ્રી મારફત કે છેલ્લા આવતા 3 મહિનામાં ટ્રેન ચાલુ થાય એવી સ્થિતિ છે, પરંતુ વહેલીમાં વહેલી તકે જો આ લોક સુવિધા શરૂ થાય તો ઘણી સગવડતા આમ જનતાને મળી રહે। આ ક્યાંથી ક્યાં જતી ટ્રેન, કેટલી ટ્રેન આવતી રોજની? અમરેલીથી જુનાગઢ અને વેરાવળ દરરોજ ટ્રેનો રોજ 3 જાતી અને 3 આવતી। આ ટ્રેનો અત્યારે બંધ છે, જેના કારણોસર વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મુસાફરોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે। હું રૂબેશ કોટડિયા, પ્રમુખ ધારી તાલુકા ભાજપ। રેલવેનો જે પ્રશ્ન છે એ આપણે અમરેલીથી ખીજડીયા મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત થવાની હોય, અને એ સિવાય અમરેલીથી ધારી સુધી રેલવે પાટાઓનું સમારકામ ચાલુ હોય, જેના કારણે રેલવે બંધ છે। લોકોની માગણી છે કે રેલવે જલ્દી ચાલુ થાય, એના માટે આપણા સાંસદ ભરતભાઈ સુતરિયા સતત પ્રયત્નશીલ છે। એવી જ રીતે જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, આપણા વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ રેલવેના પ્રશ્ને સતત ચિંતિત છે, અને લોકોને સસ્તી અને સારી રેલવે સુવિધા મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ છે। એટલે વહેલામાં વહેલી તકે રેલવે સુવિધા શરૂ થશે એવી મારી આશા છે, અને એમાં સાંસદશ્રીના પ્રયાસોથી અમે સફળ પણ થઈશું।